નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો પાલનપુરથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો, જ્યાં એરોમા સર્કલથી અમદાવાદ જતા બ્રિજ ઉપર લાંબી કતારો લાગી કે જ્યાં વાહનોની 1 કિલોમીટર સુધી લાંબી કતારો લાગતા ટ્રાફિક જામ સર્જાયો। જ્યાં એરોમા સર્કલ આસપાસ સતત ટ્રાફિકની સમસ્યા, ત્યારે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે। જ્યાં તંત્ર ટ્રાફિક સમસ્યાને હલ કરવામાં નિષ્ફળ, ત્યારે એરોમા સર્કલ આસપાસ ખાનગી વાહનોનો ડીંગો કે જ્યાં દરરોજ ટ્રાફિક જામથી લોકો કલાકો સુધી થાય છે હેરાન પરેશાન, કે જ્યાં ટ્રાફિક જામને લઈને ટ્રાફિક પોલીસ સામે પણ સવાલ ઉભા થાય છે કે આખરે ટ્રાફિક પોલીસ શું કરી રહી છે। કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। એરોમા સર્કલથી અમદાવાદ જતા બ્રિજ પર લાંબી કતારો લાગી, જ્યાં વાહનોની 1 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી, જ્યાં ટ્રાફિક જામ સર્જાતા લોકોને હાલાકી ભોગવવી પડી, જ્યાં વાહન ચાલકો પરેશાન થયા છે। ત્યારે એરોમા સર્કલ આસપાસ સતત ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રસ્ત છે। ત્યારે તંત્ર ટ્રાફિક સમસ્યાને હલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે એરોમા સર્કલ આસપાસ ખાનગી વાહનોનો અડીંગો જોવા મળ્યો છે। દરરોજ ટ્રાફિક જામથી લોકો કલાકો સુધી હેરાન પરેશાન થાય છે। ત્યારે ટ્રાફિક જામને લઈને ટ્રાફિક પોલીસ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે ટ્રાફિક પોલીસ શું કરી રહી છે। કે જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે, 1 કિલોમીટર સુધી લાંબી જે કતારો જોવા મળી, ટ્રાફિક જામના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીનમાં જોઈ શકો છો કે જ્યાં લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે। બનાસકાંઠાની જે હાઈવે છે પાલનપુર અમદાવાદનો, કે ત્યાં આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે, જ્યાં એરોમા સર્કલથી અમદાવાદ જતો જે બ્રિજ છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં 1 કિલોમીટર સુધી લાંબી જે ટ્રાફિક જામના જે દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે કોઈને ઇમરજન્સી આવી જાય અથવા તો 108 કે હોય કે પછી અન્ય ઇમરજન્સી હોય તો તેઓનું શું થાય તે પણ એક પ્રશ્ન છે। ત્યારે હાલ તો લાંબી કતારો જોવા મળી છે અને જેને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો થઈ રહ્યા છે।